વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થશે। 2.61 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 297 મતદાન મથક પર મતદાન યોજાયું છે। મતદાન પ્રક્રિયા માટે 1884 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા। મતદાન મથક પર સુવિધાઓ સહિત સલામતીની પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં સીધો જંગ જામ્યો છે। સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક ખૂબ જ ચર્ચામાં છે। આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ જે વિસાવદર પર પ્રતિષ્ઠાનો જંગ સમાન બની છે। આ પેટા ચૂંટણીનો જંગ અને આ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન શરૂ કરવામાં આવ્યું છે। જો કે વરસાદ તેમાં થોડું વિઘ્ન જરૂર બની શકે, પરંતુ તેમ છતાં જાગૃત નાગરિક તરીકે દરેક લોકો મતદાન કરવા પહોંચે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે। અત્યારે ઉમેદવારોએ જે પોતપોતાની જીતના દાવા કર્યા છે, પ્રચાર પડઘમ દરમિયાન પણ પૂરું જોર લગાવવામાં આવ્યું। હવે આજે પરિણામનો દિવસ છે। એ પરિણામ કે જે તેમનો ઈવીએમમાં કેદ થશે। આજે જનતા એ ફેસલો કરશે કે તેમનું જનપ્રતિનિધિ કોણ બને છે। આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં સીધો જંગ જામ્યો છે। અહીં જે રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો અને પોતપોતાના પક્ષ માટે દરેક પક્ષે એટલી જ મહેનત કરી છે, કમર કસીને મહેનત કરી હતી। હવે કોનો પલડો ભારે થાય છે એ જનતાના વોટિંગ બાદ ખબર પડશે। અમારી સાથે જોડાયા છે રહીમ લાખાણી। રહીમ, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જે છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે અને ખાસ કરીને અહીં જે વાત કરવામાં આવે તો એક રીતે તો આ પ્રતિષ્ઠાનો જંગ છે। આમ આદમી પાર્ટીએ પણ જીતનો દાવો કર્યો છે, ભાજપે પણ કર્યો છે અને કોંગ્રેસ પણ પાછી નથી રહી। તો શું લાગી રહ્યું છે અત્યારે જે મતદાન ચાલી રહ્યું છે, કેટલો ઉત્સાહ? ચોક્કસપણે અમિતા, મતદાન છે તેની શરૂઆત થઈ ચૂકી છે ને હું હાલ જે વિસાવદર જે કહી શકાય કે ઉમેદવાર ભાજપના છે આણંદપુરના ત્યાં અત્યારે પહોંચ્યો છું। તે મતદાન મથક ઉપર અત્યારે મતદારો છે તે ધીમે ધીમે આવતા નજરે આવી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે સીધા જ કે જ્યાં મતદારો છે તે ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ ચૂકી છે। વિસાવદરની જે પેટા ચૂંટણીની જંગની જો વાત કરવામાં આવે તો ત્રણ પક્ષોએ દાવા કર્યા છે કે પોતાની જીત થશે, પરંતુ આવનારા સમયમાં કે જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે જ ખબર પડશે કે ખરા અર્થમાં મતદારોને રીઝવવા માટે કોણ ખાસ તેમાં આગળ વધ્યું છે। અત્યારે આ મતદારો છે તે દ્રશ્યો જોઈ શકાય છે, આવ્યા છે મતદારો પોતાના આધાર કાર્ડ સાથે છે, મતદાન માટે આવ્યા છે। આણંદપુર ખાતેના મતદારો છે। શું કહેશો, તમે મતદાન કર્યું કે હજી આવ્યા જ છો? આવ્યા છે મતદાન કરવા। અત્યારે શું લાગે છે, તમામ પક્ષો દાવા કરતું હતું, શું લાગે, શું તમારી ઈચ્છા છે, તમારા ગામમાં જરૂરિયાત શું છે? અમારા ગામમાં કોઈ જરૂરિયાત બાકી નથી, બહુ સારા કામ થાય છે। શું લાગે છે આ વખતે, કારણ કે ગયા વખતે જે અન્ય પક્ષના ઉમેદવારો જીત્યા, આ વખતે શું લાગે છે તમારે? આ વખતે બહુ સારું લાગે છે મતદાન થવાનું। મતદાન લોકોએ મતદાન કરવું જરૂરી છે, કારણ અનેક ગયા વખતે 60% જેવું જ મતદાન થયું હતું। શું લાગે છે મતદાન ગામડામાં કેમ નથી થતું, એનું પાછળનું કારણ શું લાગે? ગામડામાં મતદાન તો થાય જ છે ને। બેન, શું કયો છો, પાણી આવે છે ગામમાં? હા, પાણી બે ટાણ આવે સોસાયટી। કઈ તકલીફ પડે છે ગામમાં? કોઈ જાતની તકલીફ નથી। મહિલાઓ હજી ઓછી આવે છે કે હવે? બસ હવે કામકાજ કરી કરીને હવે નવરા થાય એમ આવતા જાય। મહિલાઓ છે તે કામ જેમ કરતી જાય તેમ આવતી જશે। દાદા, શું કયો છો, મતદાન માટે આવ્યા છો? મતદાન સારું જ થાય છે અને કામ સારા જ થાય છે। બસ શું કયો દાદા, કેટલા વર્ષથી તમે આ ગામમાં રહેતા હશો? શું લાગે છે, આ ગામમાં કઈ ખામી છે, ઘટે છે કઈ? કોઈ જાતની ખામી નથી, અમારે કોઈ વિખવાદ નથી અને ગામમાં સારામાં સારું છે અને અમે અમારો મત અધિકાર મતદાન કરવા આવ્યા છીએ। અનેક લોકો એવા છે મતદાન નથી કરવું એવું કહેતા હોય છે, તમારી દ્રષ્ટિએ ખરા અર્થમાં લોકોને એક અપીલ, શું કરવું જોઈએ? મતદાન કરવું જોઈએ? ખરેખર મતદાન કરવું જોઈએ। મતદાન જ્યારે પણ આવે એ તમારો અબાધિત અધિકાર છે, એટલે મતદાન ચોક્કસ અને ફરજિયાત કરવું જોઈએ। ચોક્કસપણે અમિતા, જે રીતના મતદાન માટે જે રીતના અમરાપુર ગામ છે, આણંદપુર ગામ છે, ત્યાં લોકો ઉમટી રહ્યા છે। બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો વિસાવદર નગરપાલિકાનું અનોખું આયોજન પણ સામે આવ્યું છે। વિસાવદર નગરપાલિકાની અંદર પ્રથમ 100 મતદારો છે તેને એક વૃક્ષ છે તે આપવામાં આવશે, કારણ કે ગુજરાત ફર્સ્ટ છે, પણ તે વૃક્ષ વાવવા માટેની અપીલ પણ લોકોને કરી રહ્યું છે। ત્યારે વિસાવદરની અંદર નગરપાલિકાનું અનોખું આયોજન છે। ચોમાસું શરૂઆત થઈ ગઈ છે, જે એક પેડ જે
વાવવાની વાત છે. ગુજરાત ફર્સ્ટની આ મુહિમ છે. એટલે આ જ પ્રકારનું વિસાવદર નગરપાલિકા દ્વારા પણ આ મુહિમ છે તે શરૂ કરવામાં આવી છે. પ્રથમ 100 મતદારોને છે વૃક્ષ છે, એક પેડ છે તે ભેટ પણ આપવામાં આવનાર છે. જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે.